ઉજવણી કરવામાં આવી। પુણા ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજરોજ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં સવારે 7 વાગે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી બીનાબેન પરમાર, એનસીસીના ઓફિસર અવની મેડમ, રાધિકા મેડમ, ગૌરવ સર, અભિષેક સર, શિક્ષકગણો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન રંગપરિયા કિંજલબેને કર્યું હતું। ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત એનસીસીના ઓફિસરોનું સ્વાગત શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે પુસ્તક અને ટ્રોફી આપીને કર્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત એનસીસીના ઓફિસર અવની મેડમ અને રાધિકા મેડમે કારગિલ દિવસ અંગે પોતાનું વક્તવ્ય ખૂબ જ સરસ રીતે બાળકોને આપ્યું હતું અને અભિષેક સરે કારગિલ યુદ્ધ વિશે પોતાના શબ્દો દ્વારા બાળકોને જ્ઞાન પીરસ્યું હતું અને ગૌરવ સરે એનસીસી અને તાલીમ અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું। ત્યારબાદ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે કારગિલ દિવસ અંગે પોતાની મધુરવાણી દ્વારા શબ્દોનું રસપાન બાળકોને કરાવ્યું હતું અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે કારગિલ દિવસ અંગે પોતાના વિચારો બાળકોને આપ્યા હતા અને ત્યારબાદ બાળકોને કારગિલ દિવસ અંગેનો એક વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન પટેલ તેજલ મેડમે કાર્યક્રમની આભાર વિધિ વ્યક્ત કરી હતી અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું।